ગુજરાતના 5 મોટા નેતાઓના બિઝનેસ અને હોટલો અહીં આવેલી છે 5 સ્ટાર હોટલ। મિત્રો, તમે નેતાઓને સ્ટેજ પર ભાષણ આપતા જરૂર જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે રાજકારણ સિવાય પણ તેમનું એક મોટું સામ્રાજ્ય હોય છે? આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા નેતાઓની જેઓ માત્ર રાજકારણ જ નથી કરતા, પરંતુ મોટા ગજાના બિઝનેસમેન પણ છે। તેમની પાસે કઈ હોટલ છે, કયો બિઝનેસ છે અને તે ક્યાં આવેલો છે, બધું જ આપણે આજે આ વિડીયોમાં જાણીશું। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી, મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। પહેલું, બલવંતસિંહ રાજપૂત, સિદ્ધપુર, ગોકુલ ગ્રુપ। મિત્રો, બલવંતસિંહ રાજપૂત નેતાની સાથે સાથે ગુજરાતના સૌથી મોટા ઉદ્યોગપતિ નેતાઓમાંના પણ એક છે। હોટલનું નામ અને સરનામું તેમની પાસે અમદાવાદમાં એજી હાઈવે પર આવેલી અત્યંત લક્ઝરી એવી ગોકુલ હેરિટેજ અને અન્ય હોસ્પિટાલિટી પ્રોજેક્ટ પણ છે। મુખ્ય બિઝનેસ તેમનું ગોકુલ રિફાઇન્ડ એન્ડ સોલ્વેન્ટ એલટીડી, ખાદ્ય તેલના ક્ષેત્રમાં મોટું નામ છે। રોકાણ તેમની પાસે સિદ્ધપુર અને તેની આસપાસ મોટી ઇન્ડસ્ટ્રીઝ અને જમીનો છે। કુંવરજી બાવળિયા, જસદણ, શિક્ષણ અને ખેતી। મિત્રો, બાવળિયા સાહેબનું રોકાણ મોટાભાગે શિક્ષણ અને જમીનોમાં છે। રોકાણની વિગત: જસદણ અને વિછિયા વિસ્તારમાં તેમના મોટા શૈક્ષણિક સંકુલો, સ્કૂલ એન્ડ કોલેજીસ છે। ફેક્ટ: ચૂંટણી સોગંદનામા મુજબ તેમની પાસે કરોડોની કિંમતની ખેતીલાયક અને બિનખેતીલાયક જમીનો છે, જે તેમનું મુખ્ય રોકાણ છે। જવાહર ચાવડા, માણાવદર, હોસ્પિટાલિટી અને એજ્યુકેશન। મિત્રો, જવાહર ચાવડા જૂનાગઢ વિસ્તારના મજબૂત નેતા અને બિઝનેસમેન છે। જૂનાગઢમાં તેમનું સાગર ગ્રુપ હેઠળ શિક્ષણ અને હોસ્પિટાલિટીમાં મોટું રોકાણ છે। વિગત: તેઓ જૂનાગઢમાં જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે। શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા। મિત્રો, આ નેતાઓ પાસે કોઈ સીધી લક્ઝરી હોટલ કરતાં રિયલ એસ્ટેટ, શેર બજાર અને મોટા ખેતરોમાં વધુ રોકાણ જોવા મળે છે। ઉદાહરણ તરીકે, ઘણા નેતાઓ ગાંધીનગર કે ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારોમાં જમીનો ધરાવે છે, જેની કિંમત વર્ષોમાં કરોડોમાં પહોંચી ગઈ છે। અફવા અને રિયાલિટી ચેક: મિત્રો, લોકો કહે છે કે બધી જ હોટલો નેતાઓની જ હોય છે, પરંતુ એવું નથી। મોટાભાગના નેતાઓ પોતાના પરિવારના નામે કે કંપનીના નામે રોકાણ કરતા હોય છે। દાખલા તરીકે, જયેશ રાદડિયાનું નામ સહકારી ક્ષેત્રમાં મોટું છે, પરંતુ તેમનું અંગત રોકાણ રિયલ એસ્ટેટ અને ખેતીમાં વધારે છે। મિત્રો, આ વિગત નેતાઓના પોતાના સોગંદનામા પર આધારિત છે। તમને શું લાગે છે કે આ નેતાનો બિઝનેસ સૌથી પાવરફુલ છે? કમેન્ટમાં જણાવો। અને હા, જો તમે જાણવા માંગતા હોય કે આ નેતાઓ પાસે કઈ કઈ મોંઘી કાર છે, તો વિડીયો પર 2000 લાઇક્સ પૂરી કરી દો, અમે પાર્ટ 2 લઈને આવીશું।